સ્વામિનારાયણ સંપ્રદાય જે હિન્દુ ધર્મના વૈષ્ણવ માર્ગ અંતર્ગત આવતો એક સંપ્રદાય છે, જેના સ્થાપક સ્વામિનારાયણ ભગવાન હતા. વિશ્વભરમાં ફેલાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિર દેશ વિદેશમાં આવેલા છે. ગુજરાતમાં પણ સ્વામિનારાયણ પંથના વિવિધ મંદિરો છે, જેમાં એક મુખ્ય મંદિર છે લોજપુર ધામનું સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો જે સ્થળેથી નખાયો, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન ઘર છોડી વન વિચરણ કરવા નીકળ્યા ત્યારે નીલકંઠ વર્ણી પ્રથમવાર લોજપુર ગામે જ આવ્યા હતા અને ત્યાંથી જ સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ. એટલે જ લોજધામનું છે વિશેષ મહત્વ. પોરબંદરથી 73 કિલોમીટર દૂર આવેલું લોજધામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં મોટી સંખ્યામાં સત્સંગીઓ અને હરિભક્તો દર્શનાર્થે આવે છે. કહેવાય છે કે નીલકંઠ વર્ણી વિહરતા વિહરતા અહીં આવી પહોંચ્યા. આમ તો કશે રોકાતા નથી, પણ અહીં તેમણે 9 મહિના રોકાણ કરી સેવાની પ્રવૃત્તિ આગળ ધપાવી. શ્રાવણ વદ છઠ એટલે કે રાંધણ છઠના દિવસે તેઓ લોહેજ ગામમાં આવેલા આશ્રમમાં પધાર્યા હતા. સુખાનંદ સ્વામી નીલકંઠ વર્ણી રાજને આશ્રમમાં લાવ્યા, જેથી આ સ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયની સૌપ્રથમ જગ્યા મનાય છે. મુક્તિ વાવ ખાતે સુખાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને મળ્યા હતા. એ જ સ્થાન પર આજે સુંદર મંદિર ઊભું કરાયું. લોહેજ ગામથી સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ. અહીં ઉદ્ધવ સંપ્રદાયના ગુરુ રામાનંદ સ્વામીનો મૂળ આશ્રમ હતો. મહારાજ રામાનંદ સ્વામીને ગોતતા ગોતતા ગુરુની શોધમાં આ ગામમાં આવ્યા અને અહીં રોકાણા. આ ગામમાં સેવાકીય પ્રવૃત્તિ કરી મહારાજે આવી છાણ વાહિંદ ઉમેર્યું. સાવણોરેના આશ્રમનું વાળતા ગામમાં ટુકડો માગવા જતા યાત્રિકોનો અહીં ઘસારો રહેતો. સોમનાથ દ્વારકા વચ્ચેનું ગામ છે, એ યાત્રિકો અહીંથી નીકળતા એને મહારાજ ગામમાંથી જોડી લઈ આવી અને બધાને ખવડાવતા. મંદિરના નિર્માણ સાથે પણ કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે. લોજપુરમાં ભવ્ય મંદિરના નિર્માણનો કૃષ્ણપ્રિયદાસજી સ્વામીનો સંકલ્પ સાકાર થયો, જ્યારે ચેતનીય સ્વરૂપદાસજી સ્વામીએ વડતાલ ગાદીના તત્કાલીન આચાર્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ જૂનાગઢના વરિષ્ઠ સંતોના સાથ સરકારથી 17 મે 1971ના રોજ મંદિરનું ભૂમિપૂજન કર્યું. અથાગ પ્રયત્નો બાદ 2 એપ્રિલ 1987ના રોજ વડતાલ ગાદીના તત્કાલીન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે મંદિરમાં નીલકંઠ વર્ણી રાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. સાથે મુખ્ય ખંડમાં ધર્મદેવ, ભક્તિ માતા અને શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિનું પ્રતિષ્ઠાન થયું. મંદિરમાં પ્રવેશતા જ ગણેશજી અને હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે. તો સાથે રામાનંદ સ્વામી વખતના પ્રસાદી રૂપ હનુમાનજીની પ્રતિમાને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
મંદિરમાં ભગવાનની લીલાઓનું વર્ણન કરતા ચિત્રો લોકોને આકર્ષિત કરે છે. સનાતન સંસ્કૃતિના મહાકાવ્યો અને ગ્રંથોના અનેક પ્રસંગોનું ચિત્રણ મંદિરમાં કરવામાં આવ્યું છે. મંદિરમાં પ્રસાદીની છત્રી પણ આવેલી છે, જ્યાં વણનીરાજ લોકોને યોગ કળા શીખવાડતા હતા. એના સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે અહીં મૂકવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાનના સમયની ખાંડણી અને પ્રસાદીની શિલા પણ મંદિરના પગથિયા નીચે દર્શનાર્થે રાખવામાં આવી છે. અહીં મંદિરની પાસે જ મુક્તિ વાવ તેમજ મહિલા મંદિર પણ બનાવવામાં આવ્યું છે. ગઢપુર ધામના મહાતપસ્વી સાંખ્ય યોગી શ્રી રવિકાંતાબેન ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી લોજપુર ધામ આવીને રહ્યા હતા. ચૈતન્ય સ્વરૂપાદાસજીની આજ્ઞાથી અને પૂજ્ય બહેનના તપ ભક્તિથી ભગવાન નીલકંઠ વણનીરાજની મહાપ્રસાદીની ઐતિહાસિક મુક્તિ વાવનો 15 ઓગસ્ટ 1995ના રોજ જીર્ણોદ્ધાર શરૂ થયો હતો. ત્યારબાદ વણનીરાજના લીલા ચરિત્રોના વર્ણન સાથે 17 ડિસેમ્બર 2000ના રોજ વાવનું ઉદ્ઘાટન કરી હરિભક્તો માટે ખુલ્લું મુકાયું. સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાથી નીકળ્યા નીલકંઠ વર્ણી વેશે ત્યારે જે એણે વન વિચરણ શરૂ કર્યું પગપાળા, અને વન વિચરણ દ્વારા બધું પૂરું કરીને છેલ્લે લોહેજ ગામમાં એ રોકાણા અને લોહેજની વાવ જે અત્યારે મુક્તિ વાવ છે જેમનું પણ ખૂબ સરસ એમાં પ્રદર્શન કરેલું છે કે આખા વન વિચરણનું પ્રદર્શન પથ્થરમાં કંડારીને અને લોકોના માટે દર્શન માટે ખાસ એટલું બધું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને એના ઘડવૈયા છે પરમ પૂજ્ય અક્ષર નિવાસી રવિકાંતાબા. દર્શનાર્થીઓ મુક્તિ વાવમાં ભગવાનના લીલા ચરિત્રોથી અભિભૂત થઈ જાય છે. તો મહિલા મંદિરમાં નિત્યક્રમ અનુસાર સેવા પૂજા થાય છે, જ્યાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિમા સ્થાપિત છે અને મહિલાઓ સત્સંગ સભા અને વિવિધ ઉત્સવોની ઉજવણી કરે છે. બાલિકા મંડળ બાળકોની વૃદ્ધિ માટે બાલિકા મંડળ પણ અહીંયા ચાલે છે. પછી ઉત્સવો, હિંડોળાનો ઉત્સવ થાય છે, મહિનો દિવસ હિંડોળા હાલે છે, પછી નવરાત્રિનો ઉત્સવ થાય છે, ઘણા બધા એવા ઉત્સવો થાય છે, શાક ઉત્સવ, બધા ઉત્સવો થાય છે અને ખૂબ આનંદ થાય છે. મંદિરે આવીને એક અલગ જ શાંતિ મળે છે. આપણે બધા ઓલા સંસારથી આપણે કંટાળી જાય ને જ્યારે એક અલગ જ શાંતિ આપણે મંદિરે આવીને અલગ જ શાંતિ મળે છે. જાણે એમ જ થાય છે કે હું અને ભગવાન બે જ છે અહીંયા. મંદિરમાં આવનારા યાત્રિકો માટે ભોજનાલય તેમજ રોકાણ માટે ધર્મશાળાની પણ સુવિધા છે. સાથે જ મંદિરમાં ગૌશાળા પણ છે. સેવાકીય પ્રવૃત્તિઓ અહીં સતત ધમધમતી રહે છે. મંદિરમાં એક બાળ મંડળ પણ કાર્યરત છે, જેના થકી ગામના બાળકોમાં ધાર્મિક પ્રવૃત્તિ સહિતના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામી છે તે ખૂબ જ સારી ગામનો વિકાસ કરી રહ્યા છે. અમારા ગામના કોઈ પણ પ્રસંગો, કોઈ પણ એવા નાના મોટા પ્રસંગો હોય તેને હળી મળી અને આ ગામ આખું સ્વામી મંદિર દ્વારા આખું ગામનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. અમારે કોઈ પણ દેશ વિદેશના લોકો કોઈ પણ જે આવે છે તેને ભૂખ્યા જવા નથી દેતા. તેને બટુક ભોજન અમારા અહીં ચાલે છે. અમારે એક બાળ મંડળ છે, તેને ખૂબ જ સારી સેવા આપી રહ્યું છે. તેનો પ્રમુખ હું છું અને અનકોટ વખતે કેટલા ખૂબ જ સારા અનકોટ બનાવવામાં આવ્યા હતા. તેમાં અમારા બાળ મંડળનો ખૂબ જ મોટો સહયોગ હતો. લોજપુરના આ મંદિરમાં નીલકંઠ વણનીરાજની તપશ્ચર્યાની ઝાંખી થાય છે. ઇતિહાસ સાથે સંસ્કૃતિ અને સંસ્કાર મૂલ્યોનું પ્રદર્શન ભાવિકોને આકર્ષે છે.
મંદિરના અલૌકિક દર્શન કરીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. કેમેરામેન અંકિત દવે સાથે કુશાગ્ર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, લોજધામ.